when I moved into Mumbai, it was like a very different experience for me. Like આખું મોટું city from Rajkot, very different, customers different, આખી market different, fashion market different. So I was like clueless કે મારે ક્યાંથી start કરું, like how do I go? કેવી રીતે અહીંયા તો મારા કોઈ રિલેટિવ્સ કે કોઈ ફ્રેન્ડ્સ એવું કંઈ હતું નહીં કે મને કોઈ વર્ડ ઓફ માઉથ બીથી હેલ્પ કરી શકે કાંઈ. આઈ ટુક અપ અ જોબ લીધી, 2 વર્ષ કામ કર્યું. એના પછી કોવિડ હિટ થયું, અગેન ડાઉન. કોવિડ હિટ થયો એટલે મારું પાછું મને જે બ્રાન્ડ મારું બનાવવાનું જે હતું ડ્રીમ, આઈ હેડ ટુ લાઈક ડીલે ઇટ. એના પછી જેવું કોવિડ થોડું સેટલ ડાઉન થયું, આઈ ગોટ પ્રેગ્નન્ટ. એના પછી આઈ ગોટ અ ચાઇલ્ડ એન્ડ દેન એના પાછું એવરીથિંગ વોઝ જસ્ટ ગેટિંગ ડીલેડ. બધું બહુ જ ડીલે થતું હતું. અને ડીલે થયા પછી ફાઇનલી જ્યારે મેં વિચાર્યું કે હવે હું મારું બ્રાન્ડ પેજ સ્ટાર્ટ કરીશ, તો હજી કંઈ આવી ગયું કે જેનાથી મારે એ પાછું ડીલે કરવું પડ્યું હતું. પછી ફાઇનલી વન ડે આઈ જસ્ટ સેટ એન્ડ ધેન થોટ કે કંઈ પણ થાય, આજે હું મારું એક પેજ તો બનાવી લઉં છું ઇન્સ્ટામાં, પછી હું આગળ જોઈ લઈશ. કોઈ પણ તૈયારી વગર, કોઈ પણ there was no investment, there was no money that time to actually invest. કાંઈ વિચાર્યા વગર just jumped into making a page. કે મને થયું કે કંઈક તો કરું, પેજ તો બનાવું, પછી આગળ જોયું જશે કે આગળ શું કરી શકું છું આગળ. તો બસ પછી પેજ બન્યું એન્ડ દેન ઓબ્વિયસલી આફ્ટર પેજ બનાવવાથી તો કંઈ થતું નથી. પેજ બનાવ્યું, એના પછી એના કલેક્શન બનાવ્યા, એના એક્ઝિબિશન્સ કર્યા. બટ બોમ્બે બિંગ અ વેરી ડિફરન્ટ સિટી, ડિફરન્ટ માર્કેટ, એક્ઝિબિશન્સના ઇન્વેસ્ટમેન્ટ એટલા થતા હતા, કલેક્શનના ઇન્વેસ્ટમેન્ટ એટલા થતા હતા. યુ ડોન્ટ ગેટ ધ રિટર્ન્સ, તમને રિટર્ન તો દેખાતું જ નહીં. ને પછી અગેન ગોટ બેક ડાઉન. પછી એમ થયું કે હવે હું બંધ કરી દઉં. બંધ કર્યા પછી ના દેન આઈ હેડ માય સપોર્ટ ફ્રોમ માય હસબન્ડ એન્ડ એવરીબડી, ઓર માય ફ્રેન્ડ્સ, માય ફેમિલી. એને કીધું ના તું કરી શકીશ, યુ જસ્ટ કન્ટિન્યુ. there will be a point where you will actually feel કે thank God they બંધ નથી કર્યું. So then I continued somehow and then today is a day, it's going smooth. Meet Karishma Barcha, our ex-student, and she has a brand named Karika. અને એણે ફેશન ડિઝાઇનિંગ IFJDમાંથી જ રાજકોટ કરેલું છે અને મુંબઈ શિફ્ટ થઈને એની પોતાની બ્રાન્ડ કરી છે. સો કરિશ્મા, પ્લીઝ ટેલ મી કે તે ફેશન ડિઝાઇનિંગ કરવાનો ઇન્ટરેસ્ટ શું કામ લીધો? વાય ડુ યુ વોન્ટ ટુ બીકમ અ ફેશન ડિઝાઇનર એવર? ઓકે, સો વેરી ઇન્ટરેસ્ટિંગ. હું નાની હતી ત્યારથી મને બહુ જ કપડાનો શોખ રહેતો હતો કે બસ એવરી દિવાળી, એવરી ફેસ્ટિવલ, એવરી યર મને ન્યૂ ક્લોથ્સ જોઈએ છે. આમ તેમ જે બી આપણે જે ફેસ્ટિવલ્સના ટાઈમે જે નવા ક્લોથ્સ લીધા, આઈ વોઝ હેવિંગ દેટ થિંગ કે ઓકે એક કિક લાગતી હતી નવા ક્લોથ્સ પહેરીને, નવા ક્લોથ્સ લઈને. એન્ડ દેન વન ડે આઈ જસ્ટ થોટ કે મારે કંઈક કપડામાં કંઈ કરવું છે. આઈ ડિડ નોટ ઇવન નો કે એમાં ફેશન ડિઝાઇનિંગ કહેવાય થાય મેં, કપડામાં કંઈ કરવું છે. પછી મને થયું કે હવે આમાં કંઈ છે કે નહીં આગળ, આઈ ડોન્ટ નો. તો હું એટલીસ્ટ એક કામ કરું, ડિગ્રી લઈ લઉં છું અને પછી હું કંઈક ફેશનમાં કરીશ. મેં એન્જિનિયરિંગ ઓપ્ટ કર્યું. અગેન દેન આઈ વોઝ લાઈક કે હું આમાં એન્જિનિયરિંગ કરી લઈશ, પછી હું મારું ફેશનનું કરીશ. એટલે મેં હંમેશા લાસ્ટ સુધી, એન્ડ સુધી રાહ જોઈ કે મારે ક્યારે હું મારું કપડાનું કરું અને ક્યારે. અને પછી મેં ફાઇનલી આફ્ટર માય એન્જિનિયરિંગ I remember without any course, I made a cloth, I made a dress for my best friend. Just like that. મને ઈચ્છા થઈ અને મારા શોખના માટે મેં એક ડ્રેસ બનાવ્યો એના માટે. That was the time and it really turned out very well. તો મને એ ટાઈમે મને એક મોમેન્ટ એ થયું કે બસ આ કરવું છે, આના માટે મારે હવે આગળ વધવું છે. And then I just, after my engineering was over, I think it was the next day I came to IFJD for the admission. Like, that's it, this is my destiny. Yeah. So what was your experience taking part in the fashion show of IFJD? More than anything, it built confidence. Like, it was so important for me to build confidence that time, because I was very, I was small, I was young. કપડા તો બનાવતા આવડી ગયા, પણ તમે બહાર કેવી રીતે જશો? How will you develop yourself? How will you show yourself to the people who can actually trust you? એના માટે confidence is very important. Fashion show, behind the scenes, behind the stage, everything has helped me a lot, because I think I was in backstage that time. I was in the backstage duty, I remember. એવરીથિંગ એકો એક એક્સપિરિયન્સ, એ બધી એક્સપિરિયન્સથી મને કોન્ફિડન્સ આવ્યો છે. એ કોન્ફિડન્સ મને આગળ લઈ આવ્યું છે ને હજી આજ સુધી પણ એ કોન્ફિડન્સ મને કામ લાગે છે. રાઈટ. સો રાજકોટમાં બી યુ વર ડિઝાઇનિંગ, અમુક ક્લાયન્ટ્સ હશે અને અહીંયા બી યુ હેવ ક્લાયન્ટ્સ.
સો તને શું ડિફરન્સ લાગે છે સ્મોલ ટાઉનર્સ અને મેટ્રો સિટીઝની ડિઝાઇનિંગ કે સ્ટાઇલિંગમાં કે આર દે ડિફિકલ્ટ ઇન એનીબડી ઇઝ ડિફિકલ્ટ ઇન દે આર ફસી ઓર Yeah. ફસી ઇન પેઇંગ વોટ ડુ યુ થિંક? સો મને મારું હોમટાઉન હતું એટલે હોમટાઉનમાં મને બધા સ્વીટ જ લાગતા એટલે ત્યારે તો મને જે બી કસ્ટમર્સ આવતા તો આઈ વોઝ લાઈક દે લાઈક હોમલી, દે લાઈક ઓકે તમારી માટે હું કરી દઈશ. તો ત્યારે મને એટલું બધું કંઈ કેમ કે હું ત્યારે જ્યારે મેં રાજકોટના કસ્ટમર્સ જ્યારે મેં એક્સપિરિયન્સ કર્યા હતા ત્યારે આઈ વોઝ વેરી લાઈક સ્મોલ એન્ડ યંગ આઈ વોઝ જસ્ટ ડુઈંગ ઇટ ફોર ધ સેક ઓફ ડુઈંગ ઇટ. સો અને પછી રિયલ કસ્ટમર્સ જ્યારે મેં એક્સપિરિયન્સ કર્યા એ બોમ્બેમાં હતા એન્ડ દેર વર વેરાયટી ઓફ એક્સપિરિયન્સીસ, વેરાયટી ઓફ કસ્ટમર્સ. જે તમે વિચારી ન શકો એવા ક્વેશ્ચન્સ આવે, એવા પ્રોબ્લેમ્સ આવે, એવા ઇશ્યુઝ આવે ટુ જસ્ટ ડિલિવર વન પ્રોડક્ટ. કોઈને તમારા ઓલ્ટરેશનમાં કાંઈ પ્રોબ્લેમ થઈ જાય, કોઈને બજેટ પ્રોબ્લેમ થઈ જાય. સો એવરીથિંગ યુ હેવ ટુ કન્સિડર ફ્રોમ ધ ડે વન કે આ એક ઓર્ડર આવ્યો છે તો આ ઓર્ડરનું મારે ક્લાયન્ટના વ્યૂ પોઈન્ટ્સથી વિચારવાનો છે કે આનો આ બજેટ છે તો હું હવે આ કરું. એ બધું બી ક્લાયન્ટે જ શીખડાયું કે મારા જે બી ક્લાયન્ટ હતા એને મને એટલા બધા એક્સપિરિયન્સ આપ્યા છે કે હવે ના આઈ નો કે હાઉ ટુ લુક ફ્રોમ ધ ક્લાયન્ટ્સ પોઈન્ટ ઓફ વ્યૂ. રાઈટ. સો તને શું લાગે છે કે ફેશન સાથે સાથે તારું ન્યુટ્રિશન, તારું હેલ્થ, યુ બીન ઇન ટુ યોગા, તો હાઉ મચ ઇમ્પોર્ટન્ટ ઇટ ઇઝ કે તમે 2-3 ચીજ જેવી રીતે તમે ફેશન તો શીખી લીધું પણ તમને ફાઇનાન્સ, તમને તમારું ટેક કેર ઓફ યોર બોડી, ધ અલાઇનમેન્ટ ઓફ યોર માઇન્ડ, કેટલું ઇમ્પોર્ટન્ટ છે બધી ચીજમાં સાથે સાથે ચાલવું? આઈ થિંક ઇટ્સ લાઈક ડુ ઓર ડાય સિચ્યુએશન. અગર તમે એ વસ્તુ નથી ધ્યાન આપતા તો કોઈ પણ વસ્તુ તમારી લાઈફસ્ટાઈલને અગર ધ્યાન નથી આપતા તો તમારું ફાઇનાન્સ બી હલી જશે, તમારું વર્ક બી હલી જશે અને તમારું ફોકસ બી હલી જશે. સો મેઇન થિંગ કંઈ પણ કરવા માટે ઘરનું બી જો નાનું કામ કેમ નથી હોતું એ બી કરવા માટે અગર તમે તમારા લાઈફસ્ટાઈલને સાચવતા નથી તો તમે ઘરનું કામ પણ નહીં કરી શકો. સો લાઇકવાઇઝ મારા લાઈફસ્ટાઈલમાં મેં ઘણી બધી ચેન્જીસ, જો કે મારો એ પણ શોખ હતો કે હું મારું ડાયટ, મારું ન્યુટ્રિશન, આઈ વોઝ વેરી વેલ યોગા પ્રેક્ટિશનર સિન્સ યર્સ. તો એ બધાથી બી એક ફોકસ મળે છે, એક અલાઇનમેન્ટ મળે છે જેનાથી તમે તમારું કામ જેટલું કરી શકો એનાથી એટલીસ્ટ 50% બેટર કરી શકો છો. રાઈટ. સો તે આટલી ડિઝાઇનિંગ કરી બેઉ પ્લેસીસમાં ફ્રોમ અ વેરી યંગ એજ આઈ સપોઝ, નોટ વેરી યંગ બટ 23-24 આઈ થિંક યુ સ્ટાર્ટેડ. સો તારો સૌથી સારો એક્સપિરિયન્સ ઇન ડિઝાઇનિંગ વેર ઇટ ગિવ્સ યુ દેટ કન્ટેન્ટમેન્ટ, ફોરગેટ અબાઉટ મની, બટ તને સેટિસ્ફાઈડ થાય કે આ મારી ક્રિએટિવિટી છે, એનો કઈ એક્સપિરિયન્સ યુ વોન્ટ ટુ શેર? I think that was the only time I saw my whale outfit coming on the ramp at IFGD Fashion Show. That was my first ever like teary-eyed moment. This is my creation. It's walking on the ramp and a model carried out very well. And it was it was the start. Like the round started with my outfit and right. So yeah. આપણે વેલ બનાવવાની ચાલુ કરી ત્યારે કપડું ઓછું પડતું ગયું, I It was remember. actually the design જે હતી એ તો આવી જ નહીં લાસ્ટમાં. જે આપણે વિચારી હતી એ આખી એક અલગ હતી અને પછી જે ટર્ન આઉટ થયું ઇટ વોઝ કમ્પ્લીટલી ડિફરન્ટ. વોઝ ઇનફેક્ટ સો ગુડ કે એ જે વેલ હતી એના જે કરવામાં કેટલી જેવી મહેનત આપણે કરી હતી ઇટ વોઝ ઓલ ટોટલી વર્થ ઇટ. And I was very happy seeing that on the stage. So where is that veil right now? It's there. You dismantled it? No. It's there. It's literally there in my cupboard up. Okay. Yeah. Very nice. So Karishma, do you want to tell any of the girls who is a small town or anywhere અને એ લોકો આવી રીતે મેટ્રોઝમાં શિફ્ટ થાય છે તો જે તે સ્ટ્રગલ કરી, મે બી યુ ડિડન્ટ ગેટ અ મેન્ટર ટુ ટ્રેન યુ લાઈક ધીસ, એક દિવસ તને થયું હું એક પેજ ખોલું, તો ડુ યુ વોન્ટ ટુ ટેલ સમથિંગ ટુ ધેમ કે તમારે આ મિસ્ટેક્સ ન કરવી જોઈએ કે તમારે આવું કરવું જોઈએ? Okay, one very important thing I want to tell every girl out here that first of all that you're capable of doing anything and everything. Do not limit yourself. Do not stop yourself. Do not doubt yourself. Once you start doing, because society will do that to you. You don't have to take that seriously. તમે કરો જે તમને જોઈએ છે. મિસ્ટેક્સ તો લર્નિંગની એક પાર્ટ છે. તમે મિસ્ટેક નહીં કરો તો તમે નથી શીખશો બી નહીં. હું મારા મિસ્ટેકનું કંઈ પણ કહી દઈશ તમને, પણ તમારી મિસ્ટેક, તમારી જર્ની અલગ છે. સો ડુ નોટ વરી, ડુ નોટ ફિયર, just start. Like I started, like overnight, I just started. Whatever comes, start, sit. If you're focused, journey will be excellent, destiny will be yours.
Thank you, Karishma. It was great talking to you. Likewise, ma'am. It's like home.